લેવા જતા જવું ત્યારે બહુ દુઃખ થાય. કહેવાય કે ઘરમાં એક પિતા છે કે જે દરજી કામ કરીને બે બહેનોને ત્રણ બહેનોને ભણાવી છે. ત્રણ બહેનોને ભણાવવામાં આવ્યા, પરંતુ આજે જે સરકારની જે નીતિ છે તેના કારણે ભણ્યા બાદ જે નોકરી માંગવા માટે આજે આંદોલન કરવું પડે છે. તેનાથી આજે તેમનું જે દુઃખ છે તે દેખાઈ આવે છે. ત્રણેય બહેનો, આપ બીજા બે બહેનો શું કરે? બીજા એક લેટર પાસ અમે શિક્ષણ લાઈનમાં જ. મારા વિસ્તારમાં તો પૂછવા જ નહીં. આના પહેલા મત માંગવા આવ્યા હતા ત્યારે 1 વર્ષથી આંદોલન જે ચાલી રહ્યું છે, હમણાં જ લોકસભાની ઇલેક્શન છે, ત્યારે બી મત માંગવા માટે આવ્યા હતા, ત્યારે બી મારા ખ્યાલથી રજૂઆતો કરવામાં આવી હતી. એ વખતે શું કહેવાનું? ચોક્કસથી જયારે રજૂઆત કરવામાં આવે છે, મત માંગવા આવે ને રજૂઆત કરે ત્યારે એક જ વાત કરે છે, અમે કરશું. હું એક વખત જયારે મળવા ગયો ત્યારે મને કે લખીને આપી દો, ભરતી થશે. બરોબર છે, પણ લખીને આપી દેવાની વાત જ નથી. તમે ભરતી કરવી જ હોય તો ભરતી કેમ નથી કરતા? હવે બાળકોનું શિક્ષણ ના બગડે ને એટલા માટે એક ડોક્ટર જેટલું અમે ભણ્યા છીએ કે એન્જિનિયર જેટલું ભણ્યા છે, પીટીસી, MA, BA, BEd જિંદગીના આટલા વર્ષો અમે ભણ્યા છીએ, નહીં કે કરાર આધારિત નોકરી કરો. કરાર આધારિત જ નોકરી કરવી હોત ને તો અમે ભણેત નહીં. એ શિક્ષણ મંત્રી, તમે આ ગુજરાતને કઈ દિશામાં લઈ જાઓ છો, ગુજરાતના શિક્ષણને કઈ દિશામાં લઈ જાઓ છો? અમે શિક્ષણ મંત્રી પાસે જઈએ છીએ, રજૂઆત કરીએ છીએ, એમ કે છે કે શિક્ષણ સચિવ અમને. શિક્ષણ મંત્રી તને કહું છું, જરૂર પડશે તો ભગતસિંહના માર્ગે અમે તમામ મોરચે લડી લેવા તૈયાર છે. આજે રાત્રિ રોકાણ અહીંયા જ કરીશું. 1200 ઉમેદવાર ગાંધીનગરમાં છે. સ્ટાફને ગમે તેટલું એનું સંગઠન મજબૂત કરવું હોય, સંકલન જેટલું મજબૂત કરવું હોય કરી લે. બાકી રાત્રે 12 વાગે પણ જો અહીં છોડશે ને તો રાત્રે 1 વાગે પણ અમારું આંદોલન ફરીથી ગાંધીનગરમાં હશે. બિલકુલ ફરી એકવાર બેન સાબરકાંઠા ઘરમાં કોણ? મમ્મી પપ્પા ને 3 બહેનો. કમાવાવાળા મારા પપ્પા એક જ. નિર્જરા આજે ઉપવાસ છે તો પણ બિન આંદોલનમાં આજે આવ્યા છે રજૂઆત કરવા માટે. મા બાપ એક જ આશાથી ભણાવતા હોય છે કે છેલ્લે નોકરી લે દીકરી ભણી ગણી. ને પણ હું કહું છું, અમે 15 જૂને તમે કીધું હતું કે કાયમી શિક્ષકની ભરતી કરીશું. 15 જૂન જતી રહી, આજે 18 જૂન આવી. જયારે અમે તમને મળવા માટે આવીએ છીએ, આજે તો તમે સચિવાલયમાં સીએલ મૂકી દીધી. કેમ ભાઈ, તને મંત્રી ઉપર રાખ્યો હોય તો તને મળવા માટે આવીએ તો કેમ રજા મૂકી દેશે? એટલી બધી જો તને ડરપોક હોય તો સીટ બદલી દે. કુબેર ડિંડોરને પણ હું ખુલ્લે આમ કહું છું મીડિયા મારફતે, આવનારા 25 દિવસની અંદર તારું પદ ન બદલી દે તો અમે ટેકટાળ ઉમેદવાર નથી. અને તને મળવા આવીએ ત્યારે એમ કહો છો રોજ ઉઠીને કેમ આયલા આવો છો? આ મળવા માટે તમારી પાસે સમય તો ભાઈ છૂટીને તને શા માટે મોકલે? તને કઈ ના એસી નું રિમોટ નું બટન ઉપર નીચે એરો કરવા નથી મોકલતા, તને અમારી રજૂઆત કરવા માટે મોકલજે છે. અને તે તારી મર્યાદા ગુમાવી છે, અમે નહીં. તમને જયારે તારીખની વાત કરીએ છીએ ત્યારે તો એમ કીધું, હું ખુદ એનો દાખલો છું, ત્યારે તો એમ કહેતા હતા કે બેનો છે તને તારીખ નહીં કહું, તારે તારીખ જોતી તો રૂમમાં હાલ. તો રૂમમાં બોલાવીને કરવા શું માંગે? હે ભાઈ, અમે અત્યારે મીડિયા મારફતે એક જ વસ્તુ કહે છે, આજે અમે ડિટેન થયા, આજે ડીએસપી કચેરી હોય, કરાઈ પોલીસ સ્ટેશન હોય કે અહીંયા તમે મગોડી પોલીસ SRP કેમ્પે હોય અથવા અત્યારે પતિકા છે. આજે પણ 4 વાગે અમારો, અત્યારે 3 વાગ્યા, 4 વાગે પણ ફરીથી આંદોલનનો રેલો નીકળશે. અને જ્યાં સુધી અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી સ્ટાફને પણ દોડવું પડશે અને મંત્રીઓને પણ દોડવું પડશે. જરૂર પડશે તો નેતાઓનો ઘરનો ઘેરાવો કરીશું. અને આ લડત અમારી છે, જ્યાં સુધી અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે. અમને અટકાયત કરીને આજે ડબ્બા અહીંયા ઘરમાં પૂરી દીધા પોલીસ સ્ટેશનમાં. તો અહીંયા રહીને અમે ખાલી મીડિયા મારફતે મંત્રીઓને એટલું જ કહેવામાં આવીએ છીએ, તમે ઘુઘેસ ઓફિસમાં બેઠા બેઠા ન જો. કોઈ પણ સમસ્યાનું સમાધાન ત્યારે જ શક્ય છે કે શાંતિપૂર્વક ટેબલ ઉપર બેસીને વાતચીત થાય. અમે 15 ઉમેદવાર વાતચીત કરવા માટે તૈયાર છીએ. તમે શિક્ષણ મંત્રી હોય, શિક્ષણ સચિવ હોય કે મુખ્યમંત્રી હોય, આ 3 સાથે એક વખત અમારી મુલાકાત કરાવી દો. અને ખોટી ફેકમ ફેક ન કરો કે 15 જૂને કરીશું ને ફલાણું કરીશું ને. અરે તમારી દાનત જ નથી નોકરી કરવાની, તમને નોકરી કરવા દેવાની દાનત જ નથી. શા માટે એટલા હેરાન કરો છો? જરૂર પડશે ને તો ઉગ્ર અમે ભગતસિંહના માર્ગે આંદોલન કરીશું. જરૂર પડશે તો શિક્ષણ મંત્રી હોય કે સચિવ હોય, ગમે એની વાટ લગાવીને મૂકી દેશું. હવે અમે એ હદ સુધી અમે સહન કરી લીધું છે. આજે અમારી લિમિટ બધી પૂરી થઈ ગઈ. દર વખતે અટકાયત કરી દેવામાં આવે. આજે 1000 કરતા 1200 ઉમેદવાર હતા, બધાની અટકાયત કરી દેવામાં આવી. અમારી પણ લિમિટ હોય છે. જરૂર પડશે તો ભગતસિંહના માર્ગે પણ લડી લેવામાં તૈયાર છે. અને ડરતા તો કોઈના બાપથી નથી. કુબેર ડિંડોર તને પણ કહે છે, મુખ્યમંત્રી હોય તો એને પણ કહે છે અને સચિવને પણ કહે છે. હર વખતે તમે આજે 300 પોલીસને આગળ કરી દીધી. તમારામાં એટલી ત્રેવડ નહીં તો પોલીસને શા માટે આગળ કરો છો? એ પોતાનો તમે એને વર્દીનો એ બંધાયેલા છે, નહીં તો એને પણ એની પણ બેન દીકરી કે મમ્મી પપ્પાના કોઈ કુટુંબમાં એનો પણ શિક્ષક થયેલો હશે, ટેટટાટ કરેલો.
આવી રીતે ઢસડવું એને પણ નહીં ગમતું. પણ તમે જ ઓફિસમાં બેઠા બેઠા કહો છો કે ગમે એમ થાય આલાને ઠસડીને તોડી નાખો, ટાંટિયા ભાંગી નાખો. તમે કે અત્યારે આ બધું ખોલીએ ને તો અહીંયા તમે જોઈ શકો કેટલા નખ ભરેલા નખ મારે છે. બહેનોને અર્ધનગ્ન કરવામાં આવે.